એ તારી વાત બી સાચી છે. એ ક્યારે કોઈનું માયના છે તો આપણું માનવાના છે. હા હિરલ છે ને બાપ હવે અત્યારે મને આવીને શું કહે ખબર છે? ભાઈ હું તો રીસામણે આવી છું. આટલી વાત તો એ એટલી મામૂલી રીતે કહી દે છે ને કે એને તો કોઈ વાતની અસર જ નથી થતી. પાછી મને કે બાપુજી મને કેટલું ખીજાય છે. તો ખીજાય નહીં તો શું કરે? બાપુજીએ બરાબર જ કીધું હોય. બાપુજી કંઈ ખોટું તો કહેવાના નથી. એ વાત બી તારી સાચી છે. સારું હું એને સમજાવીશ મારી રીતે, અને તું પણ છે ને સમજાવવાની કોશિશ કરજે થોડી, બરાબર? હું તો સમજાવીશ, તમે પ્રેમથી એને સમજાવજો અને કહેજો કે સાસરિયામાં જ સારું લાગે. વારા ઘડી આમ પિયર આવે ને એ આજુબાજુવાળા સમાજમાં સારું ન લાગે. ઠીક છે, હું એને સમજાવીશ. અને તું એને કહે ને તો ધ્યાન રાખજે, એને ખોટું ના લાગે ને એવી રીતે કહેજે, નહીંતર એનો મોગો તરત ચડી જશે. એનો મગજ કઈ રીતનો છે ને તો અમને આજ સુધી સમજાણું જ નથી. મમ્મી પણ એની ચિંતા કરીને જતા રહ્યા આમને આમ. કાંઈ વાંધો નહીં. સારું, ચાલો જમવાનું બની ગયું છે, જમી લો. ચાલો સારું, ચાલ. કેટલી મજા આવે છે આ મમ્મીના ઘરનો ઝૂલો બાકી એમ છે. હા 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 હા, કેટલું મસ્ત લોકેશન. અરે સાગર, તું બેસ બેસ ભાઈ. અરે તમે ક્યારે આવ્યા? તો આ હરીફરીને બધા આ એક જ સવાલ પૂછે છે, તમે ક્યારે આવ્યા, તમે ક્યારે આવ્યા. હા તો પૂછે જ ને, પહેલી વાર જોયા હોય તો ના પૂછે કે તમે ક્યારે આવ્યા. અને આ પાછા રોકાવા માટે આવ્યા છો કે હર વખતની જેમ રિહામણે આવ્યા છો? જો ભાઈ, તું તે છે ને હા આવું કરમાં. આમ મોટા ભાઈ કેવા મને આશ્વાસન આપે છે અને કેટલું પ્રોત્સાહન આપે છે કે બેન તું ગમે ત્યારે અહીંયા આવી શકીએ છે. તું નાનો ભાઈ થઈને હા આવું કરે છો? હા તો કરે જ ને, કારણ કે બેનને ખબર છે બેન હંમેશા થોડા થોડા દિવસે રિસામણે પોતાના ઘરે આવી જાય છે. અરે બેન, જો ખોટું ના લગાડતા, પણ હવે તમારું સાચું ઘર તમારું પિયર ના કહેવાય પણ તમારું સાસરું કહેવાય. તમારે તમારા સાસરામાં શાંતિથી રહેવું પડે, એને સંભાળીને રાખવું પડે. આ કીડીના મોઢામાં ક્યારે જીભ આવી ગઈ? અને બીજી વાત બેન, હા હું નાનો હતો ને ત્યારથી તમે રિહામણે આવો છો. આ નાની નાની વાતમાં મારા જીજુ જોડે તમે ઝઘડો કરો છો અને પછી અહીંયા આવીને બેસો છો. અરે અત્યારે તો હું મોટો થઈ ગયો, મારા લગ્ન થઈ ગયા, હજી પણ તમે સુધર્યા નહીં.